નર્મદા જિલ્લા ભાજપમાં ભડકા અને આંતરિક ડખા વચ્ચે આમ આદમી પાર્ટીએ આવનારી વિધાનસભા ચૂંટણીઓને લઈને એક્શન મોડમાં આવી ગઈ છે। આમ આદમી પાર્ટીના પ્રભારી ગોપાલ રાય ગુજરાતની મુલાકાતે છે અને ચૈતર વસાવાના પરિવારની મુલાકાત લીધા બાદ તેમણે નાંદોદ વિધાનસભા બેઠકમાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત કરવા માટે ખાસ રણનીતિ પર ચર્ચા કરવા માટે બેઠકો શરૂ કરી હતી। ત્યારે આ બેઠકોમાં શું ચર્ચા થઈ અને નર્મદા ભાજપમાં એક તરફ જે આંતરિક ડખાની સ્થિતિ છે તેને લઈને હવે આમ આદમી પાર્ટી કેવી રીતે સજ્જ થઈ રહી છે 2027 ની ચૂંટણીઓ માટે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। વિધાનસભા ચૂંટણીઓ 2027માં યોજાવાની છે, પરંતુ તૈયારીઓ અત્યારથી તેજ છે। ગુજરાતના રાજકારણમાં દબદબો ધરાવતા ત્રણેય પક્ષો ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયે કમર કસી લીધી છે। ગુજરાતના આદિવાસી વિસ્તારની ખાસ કરીને જો વાત કરીએ તો આમ આદમી પાર્ટીની આ વિસ્તારોમાં પહેલેથી એક મજબૂત પકડ છે અને હવે વિધાનસભા ચૂંટણીઓને લઈને સંગઠનની ખાસ રણનીતિને લઈને બેઠકો જે છે તે યોજાઈ રહી છે। તો આમ આદમી પાર્ટીના પ્રભારી ગોપાલ રાય ગુજરાતના પ્રવાસે છે અને તેમની અધ્યક્ષતામાં છોટાઉદેપુર જે લોકસભા વિસ્તાર છે તેમાં જે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ છે તેમની સાથે સંગઠન બાબતે તેમણે મહત્વની બેઠક યોજી હતી અને આ બેઠકમાં વિધાનસભા ચૂંટણીઓને લઈને એક ખાસ રણનીતિ તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો। સાથે જ આમ આદમી પાર્ટી સામે જે અત્યારે પડકારો છે અને ખાસ કરીને જ્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જે હાલ જેલમાં છે તેને લઈને હવે આ વિસ્તારોની અંદર જે છે એ આદિવાસી સમાજને સાથે રાખીને કઈ રીતે એક રણનીતિ તૈયાર કરવામાં આવે તેને લઈને ચર્ચા કરવામાં આવી। ગોપાલ રાયે આ સમગ્ર બાતને લઈને શું કહ્યું છે તે જોઈ લઈએ। आम आदमी पार्टी पूरे प्रदेश के अंदर संगठन विस्तार का अभियान चला रही है। आज छोटा उदयपुर लोकसभा के हमारे पदाधिकारियों के साथ बैठक हुई है। बैठक में 2027 विधानसभा चुनाव की तैयारी के लिए संगठन विस्तार को गांव-गांव तक ले जाने का, हर बूथ पर संगठन को निर्मित करने का कार्य योजना बनाई गई है। आगामी दिनों में पूरे प्रदेश में जो भाजपा सरकार की तानाशाही है, भय और भ्रष्टाचार का जो तंत्र है, उसमें बदलाव के लिए आम आदमी पार्टी पूरे प्रदेश में इस अभियान को चलाते हुए संगठन मजबूत करेगी और गुजरात में परिवर्तन को आगे बढ़ाएगी। साथ ही साथ जिस तरह से भाजपा सरकार ने हमारे धारासभ्य चैतर वसावा के साथ उनकी पूरी टीम को जेल में डाला है, उसके खिलाफ भी जल्द ही आंदोलन का दूसरा चरण शुरू किया जाएगा। पकने देंगे, लेकिन इतिहास को कुछ और मंजूर है। एक तरफ विसामदर का चावल निकला पक करके और दूसरी तरफ पूरे गुजरात के अंदर कांग्रेस की एक भी जिला पंचायत पिछले कई बार से नहीं बन रही है। मैं आप सबको बधाई देना चाहता हूँ। चैतर वसावा के नेतृत्व में और निरंजन वसावा के जिला अध्यक्ष में उसी नर्मदा जिले में पहली आम आदमी पार्टी की सरकार की। ये पुराना जो मैंने आपको बताया किस्सा, अगर पूरा चावल पका है या नहीं पका उसके लिए 2 दाना मसलते हैं। विसावदर और नर्मदा ने ये बताया है गुजरात के अंदर बदलाव का भात पक चुका है, समय आ रहा है 2027 में परिवर्तन होने वाला। अगर इनके सत्ता के सामने, इनके भय के सामने, इनकी ताकत के सामने, इनके पुलिस के सामने, FIR के सामने, जेल के सामने, अगर विसावदर के किसान से तान करके भाजपा का सफाया कर सकते हैं, अगर नर्मदा जिला के अंदर यहाँ के आदिवासी सीना तान करके इनके सफाया कर सकते हैं, तो वही संगठन शक्ति और वही दृढ़ इच्छा शक्ति से 2027 में गुजरात के लोग भाजपा का गुजरात से भी सफाया कर सकते हैं। ये रास्ता इसलिए डेडियापाड़ा चैतर भाई छूटेंगे, जेल के ताले टूटेंगे, चैतर भाई छूटेंगे। बिरसा लड़े थे गोरों से, हम लड़ेंगे चोरों से। बिरसा लड़े थे गोरों से, हम लड़ेंगे चोरों से। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। आम आदमी पार्टी जिंदाबाद, आम आदमी पार्टी जिंदाबाद।
बाकी તો જે રીતે તમે જોયું, ગોપાલ રાયે જીતનો વિશ્વાસ જે છે તેની સાથે જ હવે ચૂંટણીઓને લઈને આમ આદમી પાર્ટીમાં કાર્યકરોને પણ સજ્જ થઈ જવા માટે જણાવ્યું છે, પરંતુ ક્યાંક કપરા ચઢાણની સ્થિતિ આમ આદમી પાર્ટી માટે જોવા મળી રહી છે, કેમ કે ચૈતર વસાવા જે રીતે જેલમાં છે, તમામ જે સંગઠનની કામગીરી જે છે એ હાલ પૂરતી તેમની ગેરહાજરીમાં થશે. આદિવાસી સમાજની લાગણી જો કે ચૈતર વસાવાની સાથે છે. આમ આદમી પાર્ટી પણ ચૈતર વસાવા સાથે જે અન્યાય થઈ રહ્યો છે તેના મુદ્દે સતત લડત આપી રહી છે. ત્યારે હવે આદિવાસી વિસ્તારોમાં વાત કરીએ તો આમ આદમી પાર્ટી સામે જે અગાઉ એક મોટો પડકાર હતો એ ભાજપ હતો, પરંતુ ઘણા સમયથી ભાજપના નર્મદાના સંગઠનમાં જે આંતરિક ભડકો જોવા મળી રહ્યો છે એ સ્તર પર છે કે જ્યાં એક ધારાસભ્ય પદ પર રહેલી વ્યક્તિનું જાહેરમાં અપમાન થાય અને તેમણે ખુલ્લેઆમ ધરણા પર બેસીને વિરોધ કરવો પડે. નાંદોદની એ ઘટના યાદ આવે છે કે જ્યાં ભાજપના જિલ્લા પ્રમુખ નીલ રાવ અને ધારાસભ્ય દર્શના દેશમુખ વચ્ચે એક મોટો વિવાદ સામે આવ્યો. દર્શના દેશમુખ ધારાસભ્ય હોવા છતાં ભાજપ પક્ષના જે કાર્યક્રમમાં તેમનું સ્વાગત કરવામાં ન આવ્યું. બહાર આવીને ધરણા પર બેસીને તેમણે વિરોધ નોંધાવવો પડ્યો અને તેમની સાથે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ જોડાયા હતા. એટલે શિસ્તબદ્ધ ગણાતી આ ભાજપ પાર્ટીના નેતાઓ વચ્ચેની જે તકરાર સામે આવી તે આખા ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. અને આ એક ઘટના ઓછી હોય તેમ તાજેતરની જ આ ઘટના છે કે જ્યાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની અંદર ભાજપને એક મોટો ફટકો પડ્યો છે. સાગબારા તાલુકાની અંદર વન વિભાગ અને જે ખેડૂતો છે તેમની વચ્ચેનું એક ઘર્ષણ જે છે તેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાએ પોતાના પદ પરથી રાજીનામું આપીને ખેડૂતોને સમર્થન આપ્યું છે. જંગલની જમીન પર ખેડૂતોને ખેતી કરતા અટકાવવામાં આવ્યા હતા. સાગબારાના જે ખેડૂતો જે છે તેમને વર્ષોથી આ જંગલની જમીન પર ખેતી કરવાનો અધિકાર મળેલો હતો, તેમ છતાં વન વિભાગના જે લોકો જે છે તેમને ખેતી કરવા દેતા ન હતા અને તેને લઈને ખેડૂતોએ ફરિયાદ કરી હતી. ત્યારે ભાજપના જિલ્લા મહિલા સંગઠનના ઉપપ્રમુખ હતા લીલાબેન વસાવા. તે ખેડૂતોની આ ફરિયાદને કારણે તેમણે પણ આગળ રજૂઆત કરી હતી, પરંતુ તેમની રજૂઆતોને ધ્યાને લેવામાં જ ન આવી અને એટલા માટે ખેડૂતોને સમર્થન આપીને તેમણે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું. ઉપરથી ભાજપના જે નેતા હતા લીલાબેન વસાવા તેમણે એવું કહી દીધું કે ઉમરપાડા સહિત જે તમામ તાલુકા છે તેમાં તો ખેડૂતો જંગલની જમીન પર ખેતી કરી જ રહ્યા છે, પરંતુ સાગબારાના તાલુકાના ખેડૂતોને જ ખેતી નથી કરવા દેવામાં આવતા, એટલે આ ખેડૂતો સાથે જ અન્યાય થઈ રહ્યો છે. ત્યારે તેમણે એવું પણ કહ્યું કે મેં રજૂઆતો કરી પરંતુ કોઈ હકારાત્મક સહકાર ન મળ્યો, એટલે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. ત્યારે હવે આ સમગ્ર વાતને લઈને ક્યાંક ભાજપ સામે પણ હવે શંકા ઊભી થઈ છે કે ક્યાંક આદિવાસી સમાજ જે છે એના હકો માટે, જે એમના મુદ્દા જે છે તેના માટે ભાજપના નેતાઓના હાથ પણ પાછા પડી રહ્યા છે. ભલે સત્તા ભાજપની છે, પરંતુ આદિવાસીઓના જ્યારે હકની લડાઈની વાત આવે છે ત્યારે ભાજપના નેતાઓએ પણ રાજીનામું આપી દેવું પડે, તો એ જે સ્થિતિ જે છે એ ચોક્કસપણે સવાલો ઉપજાવનારી છે. એટલે હવે આ સમગ્ર વાતને લઈને ક્યાંક આમ આદમી પાર્ટી તરફ હવે આદિવાસી સમાજનો ઝુકાવ જે છે એ વધુ ઢળે તેવી શક્યતાઓ ઊભી થઈ છે. ત્યારે હવે જોવાનું એ જ રહેશે આગામી 2027ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આદિવાસી વિસ્તારોની અંદર હવે બાજી ફરીવાર મારી શકે છે કે કેમ. ચૈતર વસાવાને ન્યાય અપાવવા જે રીતે આદિવાસી સમાજ એકજૂટ છે તેને લઈને પણ કેવા પ્રકારની સ્થિતિ સર્જાય છે, કેવા રાજકીય સમીકરણો સર્જાય છે તે હવે જોવાનું રહેશે. ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.